ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો। આજે આપણે હિન્દી વિષયની અંદર વ્યંજન કોને કહીશું તો આપણે ગયા વિડીયોમાં અભ્યાસ કર્યો હતો। વ્યંજન ક ખ ગ ગ ચ છ ज ज ट ठ ड ढ अण त थ द ध आ व्यंजन मूळाक्षरो छे। तो અહીં આગળ ક થી ધ સુધીના મૂળાક્ષરો દર્શાવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં આગળ જોઈશું ક છે। તો અહીં આગળ ટપકા આપેલા છે, તમને દેખાય છે? હા, તો અહીં આગળ જે ટપકા આપ્યા છે એ ટપકાને આપણે ઘૂંટીશું અને ક પાડીશું। તો ટપકા તમારે શ્વાપોથીમાં આવી રીતે ઘૂંટવાના છીએ। તો આપણે ક ઘૂંટીશું, તો આ ક। પછી આપણે ચોરસ બોક્સમાં એના જેવો જ ક પાડીશું। તો આપણે અહીં ક પાડ્યો, ચોરસ બોક્સમાં ક પાડ્યો। શું પાડ્યું આપણે? ક। હવે આગળનો મૂળાક્ષર કયો છે? ખ। કયો મૂળાક્ષર છે? ખ। તો આપણે ખ ટપકામાંથી જોડીશું અને ખ ઘૂંટીશું। તો અહીં આગળ આપણે ઘૂંટ્યું છે ખ। કયો મૂળાક્ષર ઘૂંટ્યું છે? ખ। તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો પેન્સિલ અને રબરને શ્વાપોથી લઈને તમારે પણ મારી સાથે ખ ઘૂંટવાનો છે। અને આગળ આપેલા 3 બોક્સની અંદર આપણે ખ લખીશું। શું લખીશું? ખ। તો આપણે ખ લખ્યો। ચાલો, ખ પછી આગળનો મૂળાક્ષર કયો છે? ઘ। કયો મૂળાક્ષર છે? ઘ। તો આપણે પેન્સિલથી આ ટપકાને ઘૂંટીશું અને ગ પાડીશું। તો આપણે ઘ ઘૂંટ્યો। શું ઘૂંટ્યું? ઘ। તો અહીં આગળ આ ટપકા આપેલા છે એ ટપકાને પેન્સિલથી ગ ઘૂંટીશું। તો આપણે અહીં લખ્યા છે ઘ। શું લખ્યું છે? ઘ। પછી ચોરસ બોક્સમાં આપણે ઘ લખીશું। તો ચોરસ બોક્સમાં ઘ લખ્યો। ચાલો, આગળનો મૂળાક્ષર કયો છે વિદ્યાર્થી મિત્રો? ઘ। પણ કયો ઘ કહેવાય? ઘરનો ઘ। કયો ઘ? ઘરનો ઘ। તો આપણે આવી રીતે ઘ ઘૂંટીશું। ટપકા આપેલા છે એના પર ઘ ઘૂંટીશું। તો તમારે પણ મારી સાથે ઘ ઘૂંટવાનો છે। તો ઘ। ચાલો, આપેલા બોક્સની અંદર આપણે ઘ લખીશું। ફરી બીજો બોક્સ આપ્યો છે એમાં પણ ઘ લખીશું। 3 બોક્સમાં આપણે ઘ લખવાનો છે તે આપણે અહીં લખ્યું। ચાલો, ઘ પછીનો કયો મૂળાક્ષર છે વિદ્યાર્થી મિત્રો? ચ। કયો મૂળાક્ષર છે? ચ। તો આપણે ચ ઘૂંટીશું। તો આ ચ ઘૂંટ્યું આપણે। તો ચ ને આવી રીતે ઘૂંટીશું। અહીં ટપકા આપેલા છે
એ ટપકાથી આપણે ચ ઘૂંટીશું અને બાજુના બોક્સમાં લખીશું ચ. કયો મૂળાક્ષર છે? ચ. તો આપણે કયો મૂળાક્ષર લખ્યો? આ ચ. કયો મૂળાક્ષર લખ્યો? ચ. તો પહેલો મૂળાક્ષર આપણે લખ્યો છે ક. અહીં આપણે ટપકા આપેલા હતા તે જોડ્યા છે, ઘૂંટ્યા છે. તો ક. પછીનો મૂળાક્ષર છે ખ. એના પછીનો મૂળાક્ષર છે ગ. એના પછીનો મૂળાક્ષર છે ગ. અને આ મૂળાક્ષર છે ચ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ચ પછીનો મૂળાક્ષર કયો છે? હા, છ. કયો મૂળાક્ષર છે? છ. તો છત્રીનો છ. તો આપણે અહીં ટપકા આપ્યા છે, એ ટપકા જોડીશું, ટપકા ઘૂંટીશું અને એ ટપકાથી આપણે શું બનાવીશું? છ. તો આપણે ટપકાને ઘૂંટીશું, છ બનાવીશું. તો અહીં આગળ આ મૂળાક્ષર ઘૂંટ્યો છે છ. તો બાજુમાં આપેલા 3 બોક્સમાં આપણે શું લખીશું? છ મૂળાક્ષર લખીશું. ચાલો, છ પછીનો મૂળાક્ષર કયો કહેવાય? જ. કયો મૂળાક્ષર છે? જ. તો આપણે પેન્સિલથી જ ઘૂંટીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ મારી સાથે પેન્સિલથી જ ઘૂંટજો. તો આ શું છે? જ. કયો જ કહેવાય? જલેબીનો જ. કયો જ કહેવાય? જલેબીનો જ. તો આપણે આગળના બોક્સમાં જ પાડીશું ને આપણે જ ઘૂંટીશું. ચાલો હવે આગળનો અક્ષર જ છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને એવું થતું હશે કે આ જ છે અને આ પણ જ છે. હા, આ જ છે જલેબીનો જ. કયો જ છે? જલેબીનો જ. પણ પછી આગળનો જ છે ઝરણાનો જ. તો આ છે ઝરણાનો જ. અને ગુજરાતીમાં તમે શું કહેશો? ઝબલાનો જ. કયો જ કહેવાય? ઝરણાનો જ. તો આપણે પેન્સિલથી ઘૂંટીશું ઝરણાનો જ. તો આપણે અહીં આગળ ઘૂંટ્યું છે ઝરણાનો જ. પછી આપણે બાજુના બોક્સમાં જ પાડીશું. ચાલો, જ. જ પછીનો મૂળાક્ષર કયો છે? ટ. ટમાટરનો ટ. કયો ટ છે આ? ટમાટરનો ટ. તો વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી આપણે ઘૂંટીશું ટ. શું ઘૂંટીશું? ટ. તો આપણે આ ટને આવી રીતે ઘૂંટીશું. ટને આપણે પેન્સિલથી ઘૂંટીશું. પછી આપણે આ 3 બોક્સની અંદર ટ પાડીશું. તો વિદ્યાર્થી મિત્રો ટ કેવી રીતે પાડીશું? ઊભી લીટી અને આડી સી પાડીને આપણે ટ પાડીશું. તો હા, અહીં આપણે પણ ટ લખીશું. તો આ હિન્દીમાં કયો મૂળાક્ષર કહેવાય? ટ. કયો મૂળાક્ષર કહેવાય? ટ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મૂળાક્ષરો જોયા છીએ ક, ખ,
ગ ગ ચ છ જ જ ટ ઠ તો આ ઠ છે તો આપણે ઠ ગુટીશું અહીં ટપકા આપ્યા છે એ ટપકાથી આપણે ઠ ગુટીશું ટપકાથી આપણે ઠ ગુટીશું વિદ્યાર્થી મિત્રો તમે પણ ગુટતા જ હશો તો ચાલો આપણે ઠ ગુટ્યો છે હવે ઠ ગુટ્યો છે તો આપણે બાજુમાં એવી જ રીતે ઠ પાડવાનો છે તો આપણે અહીં આગળ ઠ પાડ્યું બરાબર તો એવી જ રીતે આ ચોરસ બોક્સમાં પણ આપણે ઠ પાડીશું એવી જ રીતે આ બોક્સમાં પણ આપણે ઠ પાડીશું તો તમે પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે સાથે તમે પણ ઠ લખજો ચાલો ઠ પછીનો મૂળાક્ષર કયો છે ડ કયો મૂળાક્ષર છે તો ડ તો પેન્સિલથી આપણે ડ ગુટીશું વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી આપણે ડ ગુટીશું ચાલો અહીં આગળ પણ ગુટવાનો છે અહીં ટપકા આપેલા છે એ ટપકાથી પણ આપણે ડ ગુટીશું તો અહીં આપણે પેન્સિલથી ડ ગુટીશું શું ગુટીશું ડ તો અહીં આગળ પેન્સિલથી આપણે ડ ગુટ્યું છે તેવી જ રીતે અહીં આગળ આપણે પેન્સિલથી ડ લખીશું શું લખીશું ડ તો પેન્સિલથી આપણે ડ ચાલો આગળનો મૂળાક્ષર કયો છે વિદ્યાર્થી મિત્રો ઢ કયો મૂળાક્ષર છે ઢ તો આપણે પેન્સિલથી ગુટીશું ઢ તો વિદ્યાર્થી મિત્રો આપણે પેન્સિલથી ઢ ગુટીશું અહીં આગળ આપણે ઢ ગુટીશું તો આવી રીતે આપણે કયો મૂળાક્ષર ગુઠ્યો ઢ કયો મૂળાક્ષર ગુટ્યો ઢ મૂળાક્ષર ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ કયો મૂળાક્ષર આપ્યો છે અણ કયો મૂળાક્ષર આપ્યો છે અણ તો આપણે અણ ગુટીશું હિન્દીમાં અણ કેવી રીતે પડ્યો તો આપણે આવી રીતે અણ ગુટીશું તો આ શું કયો મૂળાક્ષર કહેવાય અણ કયો મૂળાક્ષર કહેવાય અણ તો આપણે અણ મૂળાક્ષર ગુટીશું અને આગળ પાડીશું અણ કયો મૂળાક્ષર પાડીશું અણ પાડીશું તો અહીં આગળ આપણે અણ મૂળાક્ષર લખ્યો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં અણ લખ્યો છે ચાલો હવે આગળનો મૂળાક્ષર કયો છે ત કયો મૂળાક્ષર કહેવાય ત તો આપણે ત ગુટીશું ટપકા આપેલા છે એ ટપકાથી આપણે ત ગુટીશું એવી જ રીતે આપણે ચોરસ બોક્સની અંદર ત લખીશું આપણે ત ગુટ્યો છે
એટલે આગળ લખીશું ત. શું લખીશું? ત. ચાલો, ત પછીનો મૂળાક્ષર કયો છે વિદ્યાર્થી મિત્રો? થ. કયો મૂળાક્ષર છે? થ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત મૂળાક્ષર પછી કયો મૂળાક્ષર આવે છે? થ. કયો મૂળાક્ષર છે? થ. તો આપણે અહીં ટપકા આપેલા છે, એમાં પેન્સિલથી થ ઘૂંટીશું. કયો મૂળાક્ષર ઘૂંટીશું? થ. કયો મૂળાક્ષર ઘૂંટીશું? થ. તો આપણે ઘૂંટ્યો છે પેન્સિલથી થ. કયો મૂળાક્ષર ઘૂંટ્યો? થ. તો અહીં આગળ આપણે થ મૂળાક્ષર ઘૂંટ્યો છે. તે મૂળાક્ષર ઘૂંટ્યા પછી આપણે અહીં આગળ પેન્સિલથી થ પાડીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને થ પાડતા આવડી ગયો હશે, તો તમારે પણ મારી સાથે થ લખવાનો છે. તો આપણે અહીં લખ્યો છે થ. કયો મૂળાક્ષર લખ્યો છે? થ. ચાલો, થ પછીનો મૂળાક્ષર કયો છે? દ. કયો મૂળાક્ષર છે? દ. તો આપણે પેન્સિલથી ઘૂંટીશું દ. કયો મૂળાક્ષર ઘૂંટીશું? દ. તો આપણે પેન્સિલથી ઘૂંટ્યો છે દ. કયો મૂળાક્ષર ઘૂંટ્યો છે? દ. તો અહીં ટપકા આપ્યા છે, એ ટપકા આપણે પેન્સિલથી ઘૂંટીશું. તો અહીં આગળ આપણે દ પાડીશું. તો આ કયો મૂળાક્ષર કહેવાય? દ. કયો મૂળાક્ષર કહેવાય? દ. તો આપણે આ મૂળાક્ષર પેન્સિલથી ઘૂંટ્યો છે દ. ચાલો વિદ્યાર્થી મિત્રો, દ પછીનો મૂળાક્ષર કયો છે? ધ. કયો મૂળાક્ષર છે? ધ. તો આ ધ મૂળાક્ષર આપણે અહીં ટપકા આપેલા છે, એ ટપકાથી ઘૂંટવાનો છે. તો આપણે ધ ઘૂંટીશું. કયો મૂળાક્ષર ઘૂંટ્યો? ધ. કયો મૂળાક્ષર ઘૂંટ્યો છે? ધ. તો આપણે પેન્સિલથી ધ ઘૂંટીશું ધ. અહીં આગળ આપણે પેન્સિલથી કયો મૂળાક્ષર ઘૂંટવાનો છે વિદ્યાર્થી મિત્રો? ધ. તો અહીં ધ ઘૂંટ્યો છે. ધ આપણે હિન્દીમાં ધ ઘૂંટ્યો છે, તેવી જ રીતે આપણે ધ લખીશું. કયો મૂળાક્ષર લખીશું? ધ. કયો મૂળાક્ષર લખીશું? ધ. તો આપણે ધ મૂળાક્ષર હિન્દીમાં લખીશું. તો અહીં આગળ આ ચોરસ બોક્સની અંદર ધ જેવી રીતે ઘૂંટ્યો, તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે કયા કયા મૂળાક્ષરો જોયા હતા? ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ અને ધ. તો આપણે આજે ક થી ધ મૂળાક્ષરો જે ટપકાથી ઘૂંટ્યા છે અને આપણે સાથે લખ્યા પણ છે. તો આજનું ગૃહ કાર્ય છે વિદ્યાર્થી મિત્રો,
ક થી ધના મૂળાક્ષરો ઘૂંટી અને લખી તૈયાર કરવાના રહેશે.